આજે કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું હતું કે પોલીસ કર્મીઓને અપીલ એવી કરવાની હોય કે મારા ગુજરાતના કોન્સ્ટેબલ ભાઈ બહેનો, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, એસપી, ક્યાંય પણ ગાંજો, ચરસ, દારૂ વેચાય તો મારા ધ્યાન ઉપર લાવજો, હું તમને મદદ કરીશ કોઈ અડચણરૂપ બનતું હોય. એના બદલે આ ગૃહમંત્રી એવું શીખવાડે છે, નાના વિપક્ષના માણસો તો બોલે રાખે, તમે તારા ચાલુ રાખો કારોબાર, હું બેઠો છું. આને સંસ્કાર કહેવાય? આ સંસ્કાર છે? સંસ્કાર હોય તો તમારા વિધાનસભા ક્ષેત્ર સુરતની અંદરથી દારૂના અડ્ડા બંધ કરીને બતાવો. આ બધું એક તમને ચેલેન્જ આપું છું. અને મારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, આપણું બહુ શોષણ થયું. ભાઈ કઈ ડાપણ કરતો હતો, એને ચેલેન્જ કરું છું. ત્યાં ચોપડી તારામાં પાણી હોય તો અંબામાના પવિત્ર ધામની ફરતે 2 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરીને બતાય, તારામાં પાણી હોય તો. એ સંસ્કારની વાત બીજે કરજે. ગુજરાતના 250 તાલુકા અને 33 જિલ્લામાંથી કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કયો ગુજરાતનો મંત્રી કમાય છે એ ગુજરાતની 6.5 કરોડ જનતા જાણે છે. બ્લડી ચોપડી. હિન્દુ ધર્મમાં જેટલાની પણ આસ્થા છે એ તમામ આસ્થાના પ્રતીકોની ફરતે 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં છડે ચોક રાત દિવસ દારૂ, જુગારના અડ્ડા ચાલે છે. પાણી હોય તો એક અડ્ડો આવો બંધ કરીને બતાય. મારી તને ચેલેન્જ છે. ફાંકા ફોજદારી કરવી છે માઇક પરથી, તાકાત હોય તો જવાબ આપો. આખી ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછે છે કોંગ્રેસ પરિવાર વતી કે તમારા શાસનમાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠા પરથી 65,000 કરોડનું ડ્રગ્સ આવ્યું ક્યાંથી? વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અત્યારે આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે અને ફરી એકવાર તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો છે અને રાજ્યમાં ચાલતા ડ્રગ્સના અડ્ડા, દારૂના અડ્ડાઓને બંધ કરાવવાની ચેલેન્જ ફેંકી છે. શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. હાલ કોંગ્રેસની જન આક્રોશ રેલી છે તે ચાલી રહી છે અને આ રેલી જ્યારે વાવ થરાદ જિલ્લામાંથી પસાર થઈ ત્યારે કેટલીક મહિલાઓ છે તે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાસે પહોંચે છે અને ફરિયાદ કરે છે કે તેમના વિસ્તારમાં દારૂ, ડ્રગ્સનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે અને તેને બંધ કરાવવામાં આવે. આ મામલાને લઈને જિગ્નેશ મેવાણી છે તે શિવનગર વિસ્તારના લોકો સાથે એસપી કચેરી પહોંચે છે અને ત્યારબાદ જે પોલીસ અધિકારી, એસપી સહિતના લોકો છે તેમને રીતસરના તતડાવે છે અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ પડકાર ફેંકવામાં આવે છે કે આ ડ્રગ્સના અડ્ડા, દારૂના અડ્ડાઓને બંધ કરાવવામાં આવે. ત્યારબાદ જે આ મામલો છે તે ગરમાયો હતો તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર એક નિવેદન આપ્યું હતું જાહેર મંચ પરથી અને કહ્યું હતું કે કોઈ એક અધિકારીના ભૂલના કારણે સોશિયલ મીડિયામાં ચમકવા માટે કેટલાક લોકો તમારી કચેરીએ આવશે અને એ લોકો છે ડિગ્રી તો હોય છે પરંતુ એમનામાં સંસ્કાર નથી હોતા, તે પ્રકારની આખી વાત છે તે કરવામાં આવી હતી. અને ત્યારબાદ જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચે વાક્ય યુદ્ધ શરૂ થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. તેવામાં એકવાર ફરી છે તે જિગ્નેશ મેવાણી છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પડકાર ફેંકે છે અને જે ગુજરાતમાં ચાલતા ડ્રગ્સના અડ્ડા, દારૂના અડ્ડા બંધ કરવામાં આવે તેને લઈને ચેલેન્જ પણ આપવામાં આવી છે. આ મામલે પહેલા તો જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને શું પડકાર ફેંક્યો છે તેની ઉપર એક નજર કરીએ. જન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય, ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, બેરોજગારી, મોંઘવારીના સવાલનું સમાધાન થાય અને ઉદ્યોગપતિ, પૂંજીપતિઓના જેમ દેવા માફ થયા એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના, જેને જગતનો તાત કહીએ છીએ, એ આજે પાયમાલ બન્યો છે, દેવાના ડુંગર તળે છે. એ ગુજરાતના એક ખેડૂતના દેવા માફ થાય. આ પ્રશ્નો લઈને જન આક્રોશ યાત્રા નીકળી છે અને સમગ્ર વિસ્તારોમાં જ્યાંથી પણ યાત્રા નીકળી છે જબરદસ્ત રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં જે દારૂબંધીની બાબત છે એને કઈ રીતે જોઈ રહ્યા છો અને શું આનો ઉદ્દેશ થયો, કઈ રીતે નિકાલ થવો જોઈએ? ગુજરાતના 33 જિલ્લામાં 250થી વધારે તાલુકામાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમ નજર તળે છડે ચોક બેફામ દારૂના અડ્ડા ચાલે છે, જુગારના અડ્ડા ચાલે છે, કુટણખાના ચાલે છે, ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે. મેં થરાદના ઢીમામાં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો. આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ
એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે એ કરીને બતાવ્યું, એના બદલે અમને મરચા લાગ્યા અને એમણે પોલીસને શું કીધું, કોઈ ચિંતા નહીં, જનપ્રતિનિધિ તો બોલે રાખે, તમે તારે ચિંતા ના કરો, હું બેઠો છું. મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો, એ બધું યથાવત રહેવું જોઈએ. અમારે પોલીસને એવું કહેવું જોઈએ, કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કોંગ્રેસનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય, એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલાં ભરીશ. એવું કહેવાના બદલે 8 ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને એવું કહે છે પોલીસવાળાઓને કે તમે તારે ચિંતા ના કરો. કોણ જોઈએ પટ્ટા ઉતારનારા? હું પણ કહેવા માગું છું કે ગુજરાતના ગૃહમંત્રી જ્યારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓના અધિકારીઓને એવું કહેતા હતા કે ચિંતા ના કરતા, હું બેઠો છું. બધાના પટ્ટા ઉતરી ગયા અને એન્કાઉન્ટરના કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 7 વર્ષ સુધી અંદર રહ્યા છે. જે પોલીસ કોન્સ્ટેબલો, જે હેડ કોન્સ્ટેબલો, જે PSI, જે PI અને રડ્યા ખડ્યા 2-4 નોન કરપ્ટ ઇન્ટિગ્રિટીવાળા સ્પાઇનવાળા IPS અધિકારીઓ છે, એમના પરસેવા, એમની મહેનત, એમની નિષ્ઠાને હું સલામ કરું છું. પણ જે ભ્રષ્ટ છે એ તો જેલના સળિયા પાછળ જવા જ જોઈએ, એમના પટ્ટા ઉતરવા જ જોઈએ. અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવા માગું છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું. આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતીક એવું અંબાજીનું મંદિર, એના 2 કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે. દ્વારકા, સોમનાથ, સાળંગપુર, હનુમાન, ડાકોર, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, તમામ હિન્દુ ધર્મના મંદિરો, સ્થાનકોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલે છે. એટલું જ નહીં, ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે. બહુ પાણી હોય તો ફાંકા ફોજદારીના બદલે આ બધા દારૂના અડ્ડા બંધ કરીને બતાવો અને જવાબ આપો ગુજરાતની જનતાને કે કોના પાપે ગુજરાતના દરિયાકાંઠે 64,000 કરોડનું ડ્રગ્સ છેલ્લા 5 વર્ષમાં ઉતર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે નામ લીધા વગર જિગ્નેશ મેવાણી ઉપર પ્રહાર કર્યા હતા અને સંસ્કારની વાત કરી હતી, તેને લઈને જિગ્નેશ મેવાણી ફરી એકવાર આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે અને જે સંસ્કારની વાત કરવામાં આવી હતી તેને લઈને પ્રતિક્રિયા પણ આપી છે અને તેમણે કહ્યું કે આ જે પોલીસને જે કહેવાનું હતું કે ડ્રગ્સના અને દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેને બંધ કરવામાં આવે, તેના બદલે તેમની ઉપર જે પ્રકારના પ્રહાર કરવામાં આવ્યા અને તેને જ લઈને જિગ્નેશ મેવાણી છે તે આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા અને ચેલેન્જ પણ આપવામાં આવી છે ગૃહમંત્રીને કે તમારા વિસ્તારમાં તમે શરૂઆત કરો, તમારા વિસ્તારમાં જે દારૂ જુગારના અડ્ડા ચાલી રહ્યા છે સૌથી પહેલાં તેને બંધ કરાવવામાં આવે, તે પ્રકારની ચેલેન્જ છે તે આપવામાં આવી છે. અને હાલ જે પ્રકારે જિગ્નેશ મેવાણી સતત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે પ્રહાર કરી રહ્યા છે, તો બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર જે પ્રકારના નિવેદન આપી રહ્યા છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.